બાજ ટાઈટ જેવી છે. અરે બહુ ટાઈટ મારા બહુ જ ટાઈટ છે. બડા પોગળ્યો. હા અને આ વર્ષની બહુમાં બહુ ટાઈટ પડી કે બહુ જ આ જ હમણાં પડી ને ક્યાં પડી હતી પડી જ નથી ને આખો વરસ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો દર્શક મિત્રો, આજે ગામડેમાં આવ્યો છું, પણ શિયાળાનો સૌથી વધારેમાં વધારે ઠંડી મિત્રો આજે છે. આજે એટલે તારીખ 24 જાન્યુઆરી 2026. જોરદાર ઠંડી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો અહીંયા બધી આપણે ખેતરમાં આવી ગયા, પણ બહાર આવવા એવું છે નહીં મિત્રો. એટલું જોરદાર ઠંડી એટલી બધી છે કે ચાલવામાં હાથ પણ ઠીંગરાઈ ગયા જોરદાર. અને જો મિત્રો, અહીંયા જીરું બધું પાકવાની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા છે વરિયાળીનો છોડ છે અને ફૂલ છે, અને સૂર્ય ભગવાન ઉગી ગયા છે. અને થોડુંક વાતાવરણ તમને બતાવી રહ્યો છે મિત્રો. જો વાદળ છાયું આગળ વાતાવરણ છે, સૂર્ય ભગવાન ઉગી ગયા છે ને, ત્યાં વાતાવરણ તમે વાદળા જોઈ શકો છો મિત્રો. થોડું ઝૂમ કરીને બતાવી રહ્યો છું. અને આ બાજુ આપણે જઈ પવન પણ છે. આપણે થોડા અગાશી ઉપર જઈને જોઈશું, તમને બહારનું થોડું વાતાવરણ બતાવ્યું. કારણ કે અત્યારે ઠંડી એટલી બધી જોરદાર છે ને કે હાથ પગ હાવ ઠીંગરાઈ ગયા. અને આ સિઝનની શિયાળાની સૌથી વધારેમાં વધારે ઠંડી કહી શકાય મિત્રો. અહીંયા અમારે જો આ ટપક પદ્ધતિનો સામાન પડ્યો છે બધો અત્યારે. આ સામે જો એ ગ્રીન હાઉસ ફાર્મ હાઉસ છે, એ બીજાનું આપણું નથી. જોઈ રહ્યા છો, આ અમારું ઘર છે. અને આ ઝાડને એવું વાવી દીધું છે. સામે છે મકાઈ છે, અને આ જીરું છે. વચ્ચે વચ્ચે થોડું ખરાબ થઈ ગયું, બગડી ગયું છે, તમે જોઈ રહ્યા છો. ઠંડી જોરદાર છે મિત્રો, બહુ જ. અને સૂર્ય ભગવાન અહીંયાથી હું તમને બતાવી રહ્યો છું. ખૂબ જ સુંદર મજાના સૂર્ય ભગવાન ઉગી ગયા છે. વધારે ઝૂમ કરું મિત્રો, મજા આવે એવું છે વાતાવરણ. પણ ઠંડી એટલી બધી જોરદાર છે ને, તમે જોઈ રહ્યા છો. બોલવામાં પણ મારે અવાજ છે વાઇબ્રેશન થઈ રહ્યો છે, શરદી થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો, આટલી ઠંડીમાં પક્ષીઓ પણ બહુ ઓછા આજે બોલી રહ્યા છે. હવે આપણે નીચે જઈશું અને ત્યાંનું પણ થોડું તમને બતાવી દઈએ. જોરદાર ઠંડી છે. મારે હાથ ફોન પકડ્યું છે ને, તો હાથે જાણે બરફ પકડી રાખ્યો એવી રીતે ફોનને પકડ્યો એવું લાગે છે. હા, જોરદાર ઠંડી છે ભાઈ. તમે જોઈ રહ્યા છો, જે હું નાહ્યો નથી, કારણ કે ઠંડી જેટલી બધી છે ને કે નાહવાની ઈચ્છા થતી નથી. હાલો આપણે ઘરે જતા આવી. હા, મારા બા શું કરે છે, મારા બાપુ શું કરી રહ્યા છે, એ પણ બતાવીશું. શરદીને એવું બધું થઈ ગયું છે. જોરદાર ઠંડી આજે છે ભાઈ. જો પક્ષીઓ સૂર્ય ભગવાન ઉગી ગયા એટલે તાપ ખાવા ઉપર આવી ગયા છે. અમારું ઘર છે અને ઠંડી છે બહુ જોરદાર છે. હા રે અમારા બા આજે ટાઈટ જેવી છે. અરે બહુ ટાઈટ મારા બહુ જ ટાઈટ છે. બડા પોગળ્યો. હા. અને આ વર્ષની બહુમાં બહુ ટાઈટ પડી કે બહુ જ આ જ હમણાં પડી ને ક્યાં પડી હતી પડી જ નથી ને આખો વરસ.
બે દીધા પડે બે દીધા પડે. હા જો મારો બાપુ હા. ટાઈટના ટબુરીને વહી ગયા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અમાર આ બાજુ અમારા ભૈયુભાઈ જે હુતા છે, ભૈયુભાઈને ઉગાડવું નથી, નકર ઠંડી આવી જશે. પાણી ગરમ છે કે અરે ગરમ છે ગરમ ગરમ છે? રાત જોવા માટે ગરમ. મિત્રોને કઈ મોટા મોટા તો આવી જવાનો છે જાનમાં લાડવા જાનમાં લાડવા ખાવા જવાના છીએ, એટલે આપણે આવી ગયા છીએ. હા મિત્રો આવી ગયા. અને આપણે ઓલી બાજુ આટો મારતા જઈશું નાનો એવો. ખૂબ જ વધારે ઠંડી છે અને કે રહેવાય એવું નથી. અહીં પાણી ગરમ ચાલુ છે. મસ્ત ગુલાબના ફૂલ આવી ગયા છે. હા વાહ બે, અહીં થોડીક મજા આવી ગઈ. આ બાજુ ગુલાબના ફૂલ. હા ટાઈટ છે કેવી? અરે બહુ ટાઈટ. જો અહીંયા અમારા બા જો વાસીદું કરી રહ્યા હવારમાં ટાઈટ છે એટલી. અને અહીંયા મસ્તીના પક્ષીઓ ચણ સરી રહ્યા છે, કારણ કે અહીંયા અમારા બા રોજ આ ચકલાને ચણ નાખે. કાબા કાયમ સવારે આ ટાઈમે એટલે આવી ગયા તા, તાર ઉપર આવી ગયા તા. તો પછી નાખે. શું નાખવું તમે? ચોખા નાખો. ચોખા ને ઘઉં મિક્સ, એટલે ચકલાને ચોખા ખાવાની મજા આવે, અને આ જે કબૂતર છે ને ઘઉં ખાવાની મજા આવે. આપણે બહુ એને ડિસ્ટર્બ નથી કરવું, કારણ કે એ ત્યાં ટાઈડ વધારે છે અને ચરી રહ્યા છે. કંઈક અવાજ આવે છે, બીજા પક્ષીઓ એ રીતના અવાજ કરેલા ઉડી જાય છે. આપણે અહીં થોડુંક મજાનું તમને સીન બતાવી દી. ટાઈટ વધારે છે. જો અહીંયા અમારા વાસીદું કરી રહ્યા છે. ટાઈટ આટલી છે તો એ કામ કરે છે. આમ આટો મારી આવી. આપણે થોડાક પડામાં આટો મારી આવે. ભલે મને ટાઈટ ભાગે, પણ આપણે મસ્ત બતાવી રહ્યા છીએ. જય સૂર્ય ભગવાન. તો દર્શક મિત્રો, અહીંયા આજનો આ વાડીનો વિડીયો, આજની સૌથી વધારે ઠંડીનો વિડીયો પૂરો કરીએ છીએ. આશા રાખું કે તમને થોડુંક મજા આવી છે ગામડાનું વાતાવરણ જોવા, અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જય માતા, જય સિયારામ. અને સૂર્ય ભગવાનને આપણે નમસ્કાર કરતાં આ બ્લોગને પૂરો કરીશું. જય સિયારામ.